ડાયરો જય માતાજી બધા ડાયરાને જય હોનભાઈમાં આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે ખુશખબરી છે મિત્રો, આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે। તો બધાને થેન્ક યુ, આભાર બધાનો ખૂબ ખૂબ। અને આપણે અત્યારે આવી ગયા હતા વાડિયા, અને આપણે એક પ્રયોગ લઈને આવ્યા હતા, અને સક્સેસ તો થઈ ગયો છે 50%। પણ એમાં મોટું ખડ હોય એમાં ન ચાલે। આપણે લોન હોય તમારે ફાર્મ હાઉસમાં હોય તો એના માટે બહુ ફાયદાકારક છે। આપણે એવું બનાવ્યું હતું, આપણે નવરા બેઠા હતા એટલે ચાલો તમને એવું તેને બતાવું। અને આજે છે રવિવાર, એટલે આજે 9 વાગી ગયા છે ને વાડી આવી ગયા છે। તો હાલો મિત્રો, આપણે જો ઘાસ કાટવાનું કટર મશીન બનાવ્યું છે। તો હાલો આપણે વાડીએ જઈને ખડ છે એ જોઈ કેવું કાલે છે, સક્સેસ છે કે નહીં। તો જોઈ શકો છો તમે, અહીંયા કટિંગ કર્યું તો આગળ થઈ ગયું। તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે અત્યારે વાડીએ, જોઈ શકો છો। અને આપણે આવ્યા હતા એક વસ્તુ બનાવ્યું હતું, જો તમને દેખાડું। આ છે જો પંખો, અને એમાં આપણે બ્લેડો ફિટ કરેલી છે, અને વાંહે જો મોટર છે, અને બોલ મારીને કમ્પ્લીટ કર્યું છે। ને આટલું આપણે એક ખોટી કાપી છે। અને આ છે રેગ્યુલેટર મિત્રો, તો આ ધીમું ફૂલ થાય એટલે। અને આ કેબલ છે એ તમારે પંપમાં સીધો જ ફિટ કરી દેવાનું જોઈએ। હાલો તો તમને બતાવું કઈ રીતના ચાલુ થાય છે। મેં આગળ ટ્રાય મારી હતી મિત્રો, પણ એમાં મોટું ખડ હોય ને તો એ ડોળાય, અને આમાં તમારે લોન હોય ને તો 1 નંબર હાલે। તો આ ઝીણું રહ્યું ને એમાં મસ્ત હાલે, બધાય કાપી નાખે। એટલે આમાં મોટામાં તો ન હાલે, આપણે ડુંગરા ઉપર જો જાતા પણ એમાં ન મેળ આવ્યો આપણે। એમાં એમ કે પાણાવાળું છે, ખાડા ખબડા, એટલે આ બ્લેડ ભાંગવાની બીક લાગે। એટલે આગળ તમને અહીં બતાવું તો કઈ રીતના ચાલુ થાય। તો આપણે પિન નાખી દીધી છે, અને હવે ધીમે ધીમે તો અહીંથી રેગ્યુલેટર ફેરવવાનું તમને બતાવું। આ જો ધીમો ફરે છે હજી, હવે ફૂલ ફેરવી લઉં પહેલાં। આ ફૂલ ફરે જો, હવે આંકવાનું કઈ રીતના, તો આવી રીતના જો। આ તો બધું ખડ કાપી નાખે, તો ઝીણું હોય ને તો જો અહીં તમને બતાવું। પાણાથી ઉપર રાખવાનો મિત્રો, પહેલાં કહી દઉં। જો આ મશીન છે, અને આપણે વાંહે પંપ છે, પંપમાં નાખી દેવાનું કેબલ, જો આ રીતના આમ થાય। જો સાફ કેવું થઈ જાય મસ્ત। તો આ તમારે લોન હોય ને એના માટે બહુ ફાયદાકારક છે। જો તમને હજી એકવાર બતાવું, જો અહીંયા તો બધા ડોકા કપાઈ જાય। તો બોવડી કાપી નાખો મિત્રો, તો જોઈ લ્યો। આપણે બનાવ્યું તો અત્યારે સક્સેસ છે, પણ ખડમાં નથી, મોટું ખડ હોય ને એમાં નથી, નાનામાં છે સક્સેસ। તો હાલો આપણે કરી દઈએ બંધ હવે। તો જો આપણે આ વાડી, જો આ મોટું ખડ રહ્યું ને એ ન કપાય, આમાં ઝીણું હતું ને એ લોન જેવું હોય ને એ મસ્ત કપાઈ જાય। અને જો આ એ છે સાધન, તમને પ્રયોગ કરીને બતાવ્યો। જો આ છે રેગ્યુલેટર, ને આ તમારે સીધો કેબલ લાઈને ચડી જાય પંપમાં જ। આપણે પંપમાં લઈને આવ્યા હતા, અને મસ્ત જો અત્યારે બગલા આવી ગયા છે ખેતરમાં, જોઈ શકો છો તમે। અને હવે સણા આપણે થોડાક સમય પછી જો પાકવા માંડ્યા છે, પીળિયા થઈ ગયા છે। હવે મિત્રો જો સણા એવા પીળા થઈ ગયા છે, જો આમાં 1 નંબર ફૂલ આવે। જો અત્યારે આ બાજુ પાળા થઈ ગયા છે, વચ્ચે લીલા છે। અને આપણે જો ગોપી હાટું મકાઈ વાટવાનું ચાલુ કરી દીધી છે। આજે ઘરે જઈને તમને બતાવું, એ બે પૂળા વાટીને આવ્યા હતા આપણે। હાલો તો હવે ઘડીક આરામ કરીને પછી હવે કરવા જઈ। આપણે અત્યારે આવ્યા હતા ખાલી પ્રયોગનું ટેસ્ટ કરવા જ, ખાલી કે કેવું છે ને કેવું નહીં। આપણે 2-3 દીથી ઉત્સાહ હતો કે ભાઈ આપણું કામ સક્સેસ થઈ જાય। 50% થઈ ગયો એટલે તોય આપણને ઘણું, કેમ કે આ મોટા ખડમાં તમે આંકો ને તો છે ને એ ડોળાય ખડ, એમ ઘૂસનું થઈ જાય, ફરવા મળે। બહુ મોટું હોય ને તો ન ચાલે।
બાકી તમારે જો ફાર્મ હાઉસમાં લોન હોય અને એક સરખી કરવી હોય ને તો મશીન બહુ સારું છે, એક નંબર પ્રયોગ કામ. મુહૂર્ત કરી દીધું છે, મકાઈ જો આવી ગઈ છે અને હવે ગોપી અત્યારે તો કાંઈ હોય નહીં, અમારે સરવા ગઈ છે, પછી આવે એટલે નાખીશું આપણે. જો મિત્રો વાગી ગયા છે 1 ને આપણે જો મંદિરે આવ્યા હતા બેસવા, તો મસ્ત સાંયો છે અત્યારે, બેસવાની બહુ મજા આવે. હાલો મિત્રો આપણે જો ફાઇનલી પહોંચી ગયા છીએ મામા પીરના દર્શન કરવા. આપણે શ્રીફળને વધારવાનું હતું. જય મામા દેવ. હાલો તો હું શ્રીફળના સાલી ઉખડી નાખું ને મંદિર થોડુંક સાફસૂફ કરી નાખું, પછી તમને બતાવું. તો હાલો આપણે શ્રીફળના પહેલાં છે ને બહાર સાલું ઉખડી નાખીએ. અહીંયા આવો એટલે તમે જો અહીંયા છે આપણે સાલું ઉખડવાનું. હાલો હું પહેલાં સાલું ઉખડી નાખું શ્રીફળની, પછી તમને બતાવું. હાલો મિત્રો જો ફાઇનલી આપણે શ્રીફળના સાલોતરા ઉખડી નાખ્યા છે. હવે આપણે વધારી દઈએ. જો અહીંયા સોલારના જો થાંભલા ખોડ્યા છે, અહીંયા પ્લાન્ટ જાય છે બધે. જો કેવડા મોટા મોટા છે. જો હાલો તો પહેલાં સિગરેટ જગાવી દઉં, પછી આપણે આમાં લઈએ અગરબત્તી, એક છે બાકસનું બસલું, સિગરેટ. જો હવે આપણે પહેલાં વધારી દઈએ. અહીંયા શ્રીફળ આપણે વધારવાનું છે. જો મિત્રો આપણે આવી જાય ગોપીને લેવા. જો માલ ટોરાઈ બધો બાંધ્યો છે. જો ગાવું કેમ છે બાકી બધી. હાલો હાલો આને લેતા જઈએ આપણે ઘરે, પછી લીલો સારો નાખીશું. હાલો મિત્રો આપણે ગોપી આટલો મોરો બનાવવાનો છે, તો હાલો તમને મોરો બનાવીને પછી પહેરાવીને કેવોક લાગે તમે. જો મિત્રો ફાઇનલી આપણો મોરો પહેરાવી દીધો, બનાવ્યો જન મને લોહી કાઢી નાખ્યો હાથમાં. જો નખ ઉખડી નાખ્યો તો માન પહેરાવી દીધો. આ એવી લખણ ખોટી છે ને મિત્રો, મોરો તમે દેખાડો ને એટલે એ હાથમાં ન રહે. જો મોરો આપણે ગૂંથીને બનાવ્યો કાંઈ કટે નહીં. જો હાથમાં લોહી કાઢી નાખ્યું. તમે બતાવવાના મોરા કેટલા છે એ. જો એક તો અહીંયા છે, જો આ એક અહીંયા છે, 2 4 જો અહીંયા છે, હજી આમાં છે એક. જો આ તોડ નાખ્યો હમણાં, બહુ ઝાઝા મોરા છે. જોઈ જો હવે મોરો પહેરો ને મજા નથી આવતી, સમજ્યા. તો હાલો જો ફાઇનલી આપણે નખ ઉખડી નાખ્યો મારો જરાક એવો, તો લોહી કાઢી નાખ્યું. પણ આપણે હાર માનવાવાળા છે નહીં, પહેરાવીને તો હું રહી જ પહેરાવી દીધો. જો કાંઈ ઘટે. તો હાલો મિત્રો હાંજ પડી ગઈ છે ને આપણે આવી ગઈ છે કોડી રફાળાથી. યોગેશભાઈ લઈને આવી ગયા છે અને આપણે ગામમાં છે ફુલેકું, તો ફુલેકું કરવા આવ્યા છે. તો હાલો તમે બન્યા રહેજો મારા રાષ્ટ્રડી લોગમાં. હાલો પછી સામાન બામાન કરી તમને બતાવી.
તો યોગેશભાઈ આપણે આવી ગયા છે. ઓલો શેડનું કામ પૂરું થઈ ગયું. હા ગમે ખાલી બસ થોડી લઈને આવજો. લઈ લે અંદરથી અમારથી કઈ હા કાંઈ છો લઈ કાંઈ છો તંગ પટો અંદરથી જર્બન લઈ લે ઓલું પકડ. આને એને મારે ઠાઠું ગોતવાની મેન હોય અને એમાં હફર થોડી રહી ને હા એ અમારે આ છે એક જ સ્ટેશન. ગાડી પડી એટલે નકર તો મોવાય નકર આમ જો તમે ઓલા ડેલા પાસે જઈને આ ખાવ જેટલા ઘોડા ઉતારે ને બધા અહીંયા જ ઉતાર્યા. ગમે એવા આરામથી ચડી જાય. મારે રોજ એવી છે ફટાઈ કે રસ હા હા એટલે હવે જ વાંધો આવતો હમણાં બહુ ફેરા ફટાઈ છે રસ કે ખરા ઘોડી